નવા બ્લોગમાં. તો આજે અમે વહેલી સવારે ઉઠી ગયા છે કેમ કે આજે પૂનમ છે તેમાં. તો આજે અમે જવાના છે પીપળી રામાપીરના દર્શન કરવા કેમ કે આજે પૂનમ છે. તમને બી ખબર હશે. તારીખની વાત કરી દઉં તો 29/6/2026. તો અમે પીપળી આવવાના છે, તમે બી આવજો બરાબર. તો આપણે મળીએ બીજા નવા બ્લોગમાં. આજે બીજ ભરવા જઈએ છીએ અને 2 ગાડીઓ નીકળે છે. જો એક ગાડી છે ફ્રોન્સ, એક ગાડી છે અમારી. આ છે અમારી ગાડી, જોઈ શકો છો. તો અમે જઈએ છીએ. તો હું બેસી ગયો છું ઇકોમાં. તો હોટલ ઉપર ઊભા રહ્યા છે. તો એ હોટલનું નામ અને હોટલ બતાવું છું અને એક મસ્ત મૂર્તિ છે તમને બતાવીશ. આ હોટલનું નામ દિવ્યાશક્તિ. તો જોઈ શકો છો આ હોટલ છે અને મૂર્તિ જુઓ ખાલી મસ્ત છે. અને આ છે આપણો ભાઈ. અને આ હોટલ જો અંદરથી મસ્ત લાગે છે જો છે ને. અમે અહીં ઊભા રહ્યા છે અને આ લોકો નાસ્તો કરવા ગયા છે. અમે બી થોડું કરીશું, તમને બતાવીશ. સાચી વાત. તો અમારી ગાડીઓ પડી છે, બતાવું તમને. આ છે અમારી ફોન્સ, આ છે અમારી ફોન્સ અને પાછળ જ જસ્ટ ઇકો ઊભી છે અને સમોસા ખાય છે. આ હોટલે આવજો.
આ ભાઈ મસ્ત બધું બનાવે છે. પહોંચી ગયા છે પીપળી ધામ. તો અમે આવી ગયા છે પીપળી ધામ. તો હું મંદિર બતાવીશ. બરાબર ફોટા સોરી અમે તમને રામાપીરનો ફોટો ના બતાવી શક્યા કેમ કે અમારે ફોટા પાડવાના ના પાડતા હતા. તો આપણે મળીએ બીજા. અમે હવે જઈશું પ્રસાદ લેવા. તો હું તમને બતાવીશ. પ્રસાદી લેવા સાચી વાત છે. પીપળીથી રિટર્ન થઈ ગયા છે. હવે અમે મેરડીમાં ઉભા રહીશું. હું તમને બતાવીશ. ગયા છે મેરડીમાના મંદિરે. અમે પીપળીથી રિટર્ન થતા હતા તો અમે મેરડીમાના મંદિરે આવી ગયા છે. તો હું તમને બતાવીશ મેરડીમાનું મંદિર. અમે માતાજીના મંદિરે આવી ગયા છે. તો તમે જોઈ શકો છો મંદિર. તો જુઓ મંદિર છે. જોઈ શકો છો તમે હાઈવે. તો ત્યાંથી અમે રિટર્ન થઈ ગયા છે ઘર બાજુ જવા. મળતા રહીશું. બાય.